हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो ट्रेन योर ब्रेन चैनल में तमारुं स्वागत है। तो आजनो आपणो विडियोनो टॉपिक है कि रिविजन करवानी बेस्ट टेक्निक। तो रिविजननो अर्थ ए तो नहीं कि नोट्स ने फरीथी वाँचवी। जो तमे आ रीते रिविजन करता हो, नोट्स ने फरीथी वाँची रह्या अथवा तमे जे पण बुकने पहली वार वाँची होय एने फरीथी वाँचता होय तो रिविजन तो थवानुं नथी, तमने मस्त एक ऊँघ आववानी छे। तो रिविजन करवानी एक वैज्ञानिक मेथड तमने समझावीश, जेमां तमारे वारंवार रिविजन करवानी जरूर पड़शे नहीं। तमे एक बार रिविजन करशो अने दरेक माहिती तमारी लॉन्ग टर्म मेमरी में सेव थई जशे। हवे तमने एक नानकड़ो प्रश्न पूछूं, शुं तमने याद है कि तमे यूट्यूब पर छेल्ली 5 विडियो कई जोई हती? धारो कि तमे यूट्यूब शॉर्ट्स जोया छे तो तमे छेल्ला कया 5 शॉर्ट्स जोया हता, अथवा तमे लांबा विडियो जोया छे तो तमे छेल्ला कया 5 लांबा विडियो जोया हता तमने याद छे? तो कोने कोने याद छे? तो गेरंटी साथे कही शकूँ छूं कि 99% विद्यार्थीओ एवा हशे कि जेमने याद नहीं कि तेमणे यूट्यूब पर छेल्ला कया 5 विडियो जोया हता। आ खबर छे केम थयुं? આપણું મગજ આ જ પ્રકારથી કામ કરે છે। જો આપણને કોઈ પણ વસ્તુ એકવાર જોઈએ તો આપણે લોંગ ટર્મ મેમરીમાં જતું નથી, બધી જ માહિતી શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે। અને જો એ વસ્તુને આપણે રિવિઝન કરી લઈએ તો એ માહિતી લોંગ ટર્મ મેમરીમાં સેવ થઈ જાય છે। જો તમને એવું લાગી રહ્યું હોય કે નોટ્સને એકવાર વાંચીશું તો યાદ રહી જશે, તો આ તમારી સૌથી મોટી મૂર્ખતા છે। કોઈને પણ યાદ રહેતું નથી અને રિવિઝન કરવું પડે છે। દરેક ટોપર વિદ્યાર્થી રિવિઝન કરે છે, એટલે કે રિવિઝન બહુ મહત્ત્વનું છે। પણ રિવિઝન કરવું સરળ નથી, એના માટે કેટલીક સમસ્યાઓ આવે છે। तो આપણે સમસ્યાઓ જોઈએ કે તમને મુખ્ય 3 સમસ્યાઓ આવે છે કે રિવિઝન માટેનો સમય નથી। તમે શું કહેતા હશો કે હજુ તો સિલેબસ જ પૂર્ણ નથી થયો, કેવી રીતે રિવિઝન કરવું? અને બીજી તમારી સમસ્યા છે કે રિવિઝન કરતા સમય ઊંઘ આવે છે, બહુ બોરિંગ લાગે છે, રિવિઝન કરવું કંટાળો આવે છે। અને ત્રીજી તમારી સમસ્યા કે રિવિઝનનો અર્થ શું છે? રિવિઝન એટલે કે નોટ્સને ફરીથી વાંચવી, લેક્ચરને ફરીથી જોવા, કે રિવિઝન કેવી રીતે કરવું ઓછા સમયમાં? તો ટેન્શન ના લો, આ વિડીયોમાં તમને ત્રણેય સમસ્યાનો ઉકેલ મળી જશે। પણ તમારો પહેલો પ્રશ્ન છે ને કે રિવિઝન માટે સમય નથી, તો પરીક્ષા નજીક છે, કેવી રીતે કરીશું? હવે અમારી પાસે રિવિઝનનો સમય નથી, કોઈ વાંધો નહીં, તમારી પાસે સમય નથી તો રિવિઝન માટે સમય નીકળવાની જરૂર નથી। તમે પૂછો કે શું સાચી રિવિઝન માટે સમય નીકળવાની જરૂર નથી? તો આ શું બોલો છો? તો કે હા, રિવિઝન માટે થોડો પણ સમય નીકળવાની જરૂર નથી। હવે આ વસ્તુને એક વાર્તાની મદદથી તમને સમજાવું છું। એક છોકરો હતો જે બહુ આળસુ થઈ ગયો હતો। એ ઘરમાં સૂઈ રહેતો હતો અને ખાતો રહેતો હતો અને બહુ જાડો થઈ ગયો હતો। તો એક દિવસ એના માતા પિતા આવે છે અને એને જીમ ટ્રેનર પાસે લઈ જાય છે। હવે જીમ ટ્રેનર શું કહે છે? એને 2 વિકલ્પ આપે છે। હવે બંને વિકલ્પને તમે ધ્યાનથી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે વિદ્યાર્થી તરીકે તમે કયો વિકલ્પ પસંદ કરતા। તો 2 વિકલ્પ આપે છે। પહેલો વિકલ્પ એ છે કે એને 1 મહિના સુધી એને 30 મિનિટ દરરોજ એને દોડવાનું છે। 30 મિનિટ સમજ પડી ગઈ? પહેલો વિકલ્પ આ છે, વિકલ્પ એ। અને વિકલ્પ બી છે કે એને મહિનામાં માત્ર 4-5 દિવસ જ દોડવાનું છે, પણ 4-5 દિવસ 2 કલાક દોડવાનું છે। સમજણ પડી ગઈ બંને વિકલ્પ? તો તમે વિદ્યાર્થી તરીકે કયો વિકલ્પ પસંદ કરશો? તો એ જે છોકરો હતો એને પણ તમારી જેમ વિકલ્પ એ જ પસંદ કર્યો કે 1 મહિના સુધી 30 મિનિટ માટે દોડવું, કેમ કે 4-5 દિવસ 2 કલાક દોડવું એ બહુ મુશ્કેલ વાત છે, પણ 10 મિનિટ દોડવું એ બહુ સરળ વાત છે। હવે 30 દિવસ સુધી એ છોકરો આને ફોલો કરે છે અને એની સારી એવી બોડી બની જાય છે અને એનું વજન પણ ઘટવા લાગે છે। હવે ખબર છે આ વાર્તા મેં તમને કેમ કહી? આ વાર્તા મેં તમને એટલા માટે કહી કારણ કે આમાં 2 વિકલ્પ આપ્યા છે। હવે આ 2 વિકલ્પને આપણે વાંચન સાથે સંબંધિત કરવાનું છે કે જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે તમારી પાસે 2 વિકલ્પ હોય છે કે દરરોજ તમારે 10 મિનિટનું રિવિઝન કરવું અથવા મહિનામાં 4-5 દિવસ તમે 2-2 કલાકનું રિવિઝન કરવું। તો તમે કયો પસંદ કરશો? તો તમે કહેશો કે રોજ રિવિઝન તો કોણ કરે? મૂર્ખ લોકો રોજ રિવિઝન કરતા હશે, અમે તો પરીક્ષાના થોડા દિવસ પહેલાં રિવિઝન કરીશું અને બધું વાંચી લઈશું। તો તમે વિકલ્પ 2ને પસંદ કરો છો, પણ જે સૌથી ખરાબ વિકલ્પ છે। હવે તમે મારી વાતને સાંભળો કે રિવિઝન માટે સમય નીકળવાનું બંધ કરવાનું છે। તો આપણે પહેલી ટેકનિક જોઈએ કે રિવિઝન માટેની પહેલી ટેકનિક શું છે? તો રિવિઝન માટેની પહેલી ટેકનિક છે ટૂંકા ગાળાનું રિવિઝન। હવે ટૂંકા ગાળાનું રિવિઝન એટલે કે શું? એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ શોર્ટ ટર્મ રિવિઝન। આમાં આપણે 10 મિનિટના નિયમને ફોલો કરવાનું છે। 10 મિનિટનો નિયમ। તો ચલો આપણે જોઈએ 10 મિનિટનો નિયમ કે આ નિયમ શું કહે છે? આ નિયમ કહે છે કે રિવિઝન માટે સમય નીકળવાનો નથી। દરરોજ જેવા તમારા ક્લાસ ખતમ થાય, ધારો કે તમે ઓનલાઈન સ્ટડી કરી રહ્યો અથવા ઓફલાઈન સ્ટડી કરી રહ્યો, પછી તમે ઘરે આવીને જે પણ વસ્તુ ભણાવી હોય એ તમારે 10 મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લેવાનું છે। જ્યારે પણ તમારો કોઈ પણ લેક્ચર હોય, કલ્પના કરો કે તમારા યુટ્યુબ પર તમે કોઈ લેક્ચર જોઈ રહ્યા છો, જેવો પણ લેક્ચર પૂરું થાય એવું તમારે ફટાફટ નોટ્સનું રિવિઝન કરી લેવાનું છે 10 મિનિટ માટે। આવી રીતે જો તમે 10 મિનિટનું રિવિઝન કરશો તો ક્યારે પણ તમારે રિવિઝન કરવાની જરૂર પડશે નહીં। આ મારી ગેરંટી છે। આ બહુ મહત્ત્વની મેથડ છે। હવે તમે પૂછશો કે શોર્ટ ટર્મ રિવિઝન એટલે કે ટૂંકા ગાળાનું રિવિઝન કરવાનું કેવી રીતે?
અમને તો કોઈ ખબર નથી કે રિવિઝન કરતાં આવડતું નથી, શોર્ટ ટર્મ રિવિઝન કેવી રીતે કરવાનું છે. તો હું તમને સમજાવી દઉં છું, કોઈ વાંધો નહીં, તમારે ડરવાની કોઈ જરૂર નથી. તો એના માટે આપણે અહીંયા 2 મુદ્દા લખ્યા છે. તો પહેલો પ્રકાર છે શોર્ટ ટર્મ રિવિઝનનો, એટલે કે ટૂંકા ગાળાનું રિવિઝન. તમારે મહત્ત્વના મુદ્દા નીચે લાઇન કરવાની છે, અથવા તમે જે હાઇલાઇટરથી હાઇલાઇટ કરવાનું છે. ધારો કે અહીંયા લખેલું છે કે ટૂંકા ગાળાનું રિવિઝન, તો તમારે આવી રીતે નીચે લાઇન કરવાની છે જો મહત્ત્વનો મુદ્દો હોય તો. સમજણ પડી ગઈ? તમારો જે થિયરીના વિષયમાં તમારે હાઇલાઇટ કરવાનું છે. અને બીજો આપણો રિવિઝનનો પ્રકાર છે કે સક્રિય રીતે યાદ કરવું. હવે તમે પૂછશો કે આ મેથડ શું છે? તમે વાંચન કરી રહ્યા હો, તમે ધારો કે નોટ્સ વાંચી લીધી, હવે તમારે નોટ્સને બંધ કરવાની છે અને આંખોને પણ બંધ કરવાની છે. હવે તમારે દરેક વસ્તુને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે કે મેં આ વાંચ્યું હતું, આના પછી આ કોન્સેપ્ટ વાંચ્યો હતો, આના પછી આ થિયરી વાંચી હતી. આનાથી શું ફાયદો થશે? તમારી દરેક વસ્તુ તમારી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થતી જશે. તો આ હતી સૌથી બેસ્ટ ટૂંકા ગાળાનું રિવિઝન. હવે આપણે જોઈએ કે લાંબા ગાળાનું રિવિઝન. ચલો આપણે જોઈએ બીજો પ્રકાર જે છે લાંબા ગાળાનું રિવિઝન. તો હવે આ રિવિઝન ક્યારે કરવાનું? જ્યારે પણ તમારી પરીક્ષા નજીક આવે ત્યારે તમારે આ રિવિઝન કરવાનું છે. એટલે કેવી રીતે? ધારો કે તમે કોઈ વિષયનું રિવિઝન કરો છો પરીક્ષા નજીક આવે ત્યારે, તો એને લાંબા ગાળાનું રિવિઝન કહે છે. આ ક્યારે કરવાનું? જ્યારે તમારો કોઈ ટેસ્ટ હોય, પરીક્ષા હોય, ત્યારે તમારે લાંબા ગાળાનું રિવિઝન કરવાનું છે. બાકીના સમયમાં તમારે જે આગળ મેં સમજાવ્યું એ ટૂંકા ગાળાનું તમારે રિવિઝન કરવાનું છે. હવે આ રિવિઝન કેવી રીતે કરવાનું? ધારો કે તમારો થિયરીનો કોઈ વિષય હોય તો એમાં કેવી રીતે રિવિઝન કરવાનું? આગળ જે મેં તમને કીધું હતું કે મહત્ત્વના મુદ્દાની જે તમારે લાઇન કરવાની છે અથવા એ મુદ્દાને હાઇલાઇટ કરવાનો છે, તો એ મુદ્દાને તમારે ફરીથી વાંચવાના છે. સમજ પડી ગઈ? જે પણ મુદ્દા તમે હાઇલાઇટ કર્યા હોય ને તમારે ફરીથી વાંચવાના છે લાંબા ગાળાના રિવિઝન માટે. અને બીજો આપણો પ્રકાર છે કે તમારા કોઈ પેપર સેટ હોય, ધારો કે તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારે પેપર સેટને સોલ્વ કરવાના છે. અને તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારે પાછળના વર્ષના પ્રશ્નો સોલ્વ કરવાના છે, એટલે કે PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે એવા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સ છે. સમજ પડી ગઈ કે થિયરીના વિષયો એના માટે 2 પ્રકાર છે. મહત્ત્વના મુદ્દાને ફરીથી વાંચવાના છે અને પેપર સેટ અથવા પાછળના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. ધારો કે તમારે કોઈ ગાણિતિક વિષય હોય, જેમ કે ગણિત છે, ફિઝિક્સ છે, તમારે આવા કોઈ વિષય હોય તો એને તમારે કેવી રીતે લોંગ ટર્મ રિવિઝન કરવાનું છે, એટલે કે લાંબા ગાળાનું રિવિઝન કરવાનું છે. એમાં તમારે પ્રશ્નોને સોલ્વ કરવાના છે, એટલે કે પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. અને એમાં તમને જે પણ પ્રશ્ન ના આવડે એનો તમારે એ ટોપિક તમારા કેવા હશે? તમારા વીક ટોપિક હશે, એટલે કે તમારા નબળા ટોપિક હશે. એ ટોપિકનું તમારે ફરીથી રિવિઝન કરવાનું છે. હવે તમારે 12 કલાક ગધા મજૂરી નથી કરવાની. તમારે શું કરવાનું છે? પ્રશ્નોને સોલ્વ કરવાના છે અને જે પણ ટોપિક તમને ના આવડે એનું તમારે રિવિઝન કરવાનું છે. હવે આપણે જોઈએ આજની છેલ્લી મેથડ, કે તમે કહેશો કે રિવિઝન કરતા સમયે શું થાય છે? તમને રિવિઝન કરતા સમયે બહુ કંટાળો આવે છે. તો આનો ઉકેલ કેવી રીતે મેળવવાનો? તો તમે જો, ધારો કે કાલે તમારી પરીક્ષા છે તો તમે એક ડેડલાઇન બનાવો છો, એટલે કે તમે શું બનાવો છો? સમય મર્યાદા બનાવો છો. હવે સમય મર્યાદા એટલે શું? તમે શું વિચારો છો કે આજ રાતનો એક સમય છે તો રાતે હું બધું જ રિવિઝન કરી લઈશ અને કાલે પરીક્ષામાં લખીને આવીશ. અને જો તમે રિવિઝન નહીં કરો તો શું થશે? તમે પરીક્ષામાં ફેલ થઈ જશો, કેમ કે તમને કંઈ આવડશે નહીં. એટલે તમારે શું બનાવવાનું છે? રોજ તમારે એવું વિચારવાનું છે કે કાલે મારી પરીક્ષા છે એટલે હું સમય મર્યાદા બનાવીશ. ધારો કે તમે વિચાર્યું કે આજે હું 2 ચેપ્ટર પૂરા કરીશ, તો તમારે 2 ચેપ્ટર પૂરા કરીને જ ઊંઘવાનું છે. એની પહેલાં તમારે ઊંઘવાનું નથી. સમજ પડી ગઈ? તમારે સમય મર્યાદા બનાવવાની છે. તમારે એમ નથી વાંચવાનું કે કોઈ બુક લઈને બેસી ગયા, આટલું વાંચ્યું, પછી તમે ઊભા થઈને બહાર રમવા જતા રહ્યા, પછી તમે કોઈ મોબાઈલ જોવા માંડ્યા. તમારી ડેડલાઇન બનાવવાની છે કે આ 2 ચેપ્ટર હું વાંચીને જ પૂર્ણ કરીને જ ઊભો થઈશ, તો હું આટલું વાંચીને જ ઊભો થઈશ. સમજ પડી ગઈ? આપણો પહેલો પ્રકાર હતો કે સમય મર્યાદા. અને બીજો તમારો પ્રકાર છે રફ નોટબુક. હવે તમારે શું કરવાનું છે? જ્યારે પણ તમે રિવિઝન કરતા હોય ત્યારે તમારી જે મેઇન બુક હોય એની સાઈડમાં તમારે એક રફ બુક લઈને બેસી જવાનું છે. રફ બુક, એમાં તમારે જે પણ હોય તમારે લખતા જવાનું. જે પણ તમે વાંચતા જતા હોય તમારે રફ બુકમાં લખતા જવાનું છે, જેથી તમારે દરેક ઇન્દ્રિયનો ઉપયોગ થશે. હાથનો ઉપયોગ થશે, આંખોથી જોવાનો ઉપયોગ થશે, પછી તમારે દરેક ઇન્દ્રિયનો ઉપયોગ થશે, કેમ કે તમારા મગજનો પણ ઉપયોગ થશે. એટલે તમારે ઊંઘ આવશે નહીં અને આળસ આવશે નહીં. સમજ પડી ગઈ? આવી રીતે તમારે બોલિંગ લાગશે અને તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે, એટલે તમને આળસ આવશે નહીં. હવે તમને એક છેલ્લી મહત્ત્વની સલાહ આપું છું, જે તમે શાંતિથી સાંભળજો. તમને લાગે છે કે સમય ઓછો છે, પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે, સિલેબસ પણ થયો નથી, તો રિવિઝન તો કેવી રીતે થશે? આવી ઘણી બધી સમસ્યાઓ તમારા જોડે થતી હશે. પણ હવે એક વાત તમને કહું છું કે તમારી પાસે ઘણા એવા ઉદાહરણો મળી જશે કે જેમને મોટી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા 1 મહિનો વાંચીને પાસ કરી છે. માત્ર ખાલી 1 જ મહિનામાં વાંચીને પાસ કરી છે. જો તમે આજથી મહેનત કરવા તૈયાર છો તો તમને પણ પરીક્ષામાં સારા માર્ક્સ લાવતા કોઈ રોકી શકશે નહીં. એટલે તમારે મહેનત કરવાની છે. તમારે એક્સક્યુઝ આપવાના નથી કે સમય ઓછો છે, આમ છે, તેમ છે. તમે પેન ઉપાડો, બુક ઉપાડો અને વાંચવા બેસી જાઓ. તમને કોઈ પણ રોકી શકશે નહીં સારા માર્ક્સ મેળવવા. તો જો આ વિડીયોમાં તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા એક મિત્ર જોડે અવશ્ય વિડીયોને શેર કરો. મળીએ આવા કોઈ ઉપયોગી વિડીયો સાથે.